તમે સાંભળી રહ્યા છો પ્રયાગરાજ વાર્તા સંગ્રહની વાર્તા વિશુદ્ધ પ્રેમ, જેના લેખિકા છે સુશ્રી સુધા નરેશ દવે, શબ્દ સુધા, મુંબઈ. પ્રેમમાં અદ્ભુત શક્તિ છે. પ્રેમ એ ભોગ નહીં પણ ત્યાગ માગે છે. પ્રેમની તાકાત આગળ ભલભલા કાતિલ ખૂની પણ બદલી જાય છે. મારા યુવાન મિત્રો, પ્રેમ કોઈ આકર્ષણ કે મોહ નથી, જીવનભરનો મધુર અહેસાસ છે. વિશુદ્ધ પ્રેમ આગળ ભગવાનને પણ ઝૂકવું પડ્યું છે. તમે પણ કોઈને પ્રેમ કરો તો તેની ગરિમા જાળવજો. પ્રેમ કરો તો તેનો મહિમા સમજજો. કેટલું સરસ લખે છે સ્વામી વિશુદ્ધ આનંદ વેલેન્ટાઇન ડે પર. કોઈ સ્વામીનો એટલો સરસ લેખ જોવાનો તો વિચાર પણ નહોતો કર્યો. વેલેન્ટાઇન ડે પરથી મિહિરાને થોડા વર્ષો પહેલાનો વેલેન્ટાઇન ડે યાદ આવી ગયો. કેવો સુંદર દિવસ હતો. જો તે ઘટના ન બની હોત તો સૌથી સરસ અને યાદગાર એ જ દિવસ હોત. મિહિરા, તું હજી તૈયાર નથી થઈ? રક્ષિતનો અવાજ એને વર્તમાનમાં પાછો ખેંચી લાવ્યો. આ પેપરમાં શું ગોથાયેલી છે? રક્ષિત, જોને, આ સ્વામીએ કેટલો સુંદર લેખ લખ્યો છે પ્રેમ પર. તેમના દરેક લેખ કેટલા સરસ હોય છે. મિહિરા, તું શું આવડી ઉંમરમાં સ્વામીજીના પ્રવચનમાં પડી ગઈ છે? અરે, કેટલું સરસ લખે છે. વાણી વિચાર કેટલા સરસ છે. બધા ટોપિક યુવા વર્ગને રસ પડે એવા હોય છે. અને એમના જેવો અભિગમ અપનાવીએ તો જીવનમાં ન કોઈ દુઃખ રહે, ના કોઈ સાથે મનભેદ. હું દર બુધવારે એમના લેખની રાહ જોતી હોઉં છું. મિહિરા, આપણે જ્યારે ઘરડા થઈશું ત્યારે આ બધી વાતો કરીશું. અત્યારે મારો જરા પણ આ બધી વાતો કરવાનો મૂડ નથી, અને આજના દિવસે તો જરા પણ નહીં. ચાલ, હવે તૈયાર થઈ જા. એક સરસ સરપ્રાઈઝ તારી રાહ જુએ છે. રક્ષિત મિહિરાને એક સુંદર જગ્યાએ લોંગ ડ્રાઈવ પર લઈ ગયો. મિહિરા ફરી પાછી ભૂતકાળમાં સરી પડી. સાનિધ્ય સાથે છેલ્લે આ જ સ્થળે આવી હતી. એ દિવસ યાદ આવતા જ તમતમી ઉઠી. ખરાબ કાલને યાદ કરવા કરતાં સુંદર આજને માણવી જોઈએ, એમ વિચારીને મિહિરાએ ભૂતકાળને ખંખેરી નાખ્યો. મિહિરા, જો, તારા સ્વામી વિશુદ્ધાનંદ આવતા મહિનાની 24-25 અહીં આવવાના છે. ટાઉન હોલમાં તેમનું પ્રવચન છે. અરે વાહ, હું જઈશ. તેમને પ્રત્યક્ષ સાંભળવાનો લાવો મળશે. તું અને તારા સ્વામી. રક્ષિત, તું એમને સાંભળીશ ને તો તું પણ એમને માનવા લાગીશ. કાલનો લેખ કેટલો સરસ હતો. સ્વાર્થ અને સમર્પણ પર હતો. કેટલી સરસ વાત લખી છે. અરે, લેખ વાંચે અને પ્રવચન સાંભળે ત્યાં સુધી ઠીક છે મિહિરા, પણ આ બધામાં બહુ નહીં ઉતરતી. ખબર છે ને સાધુઓ કેવા ઢોંગી હોય છે? રક્ષિત બોલ્યો. ઢોંગી તો કોણ નથી હોતું રક્ષિત? માણસો મોટી મોટી સારી સારી વાતો કરતા હોય છે. એ ઢોંગ જ તો હોય છે. ક્યારેક મુસીબતમાં મુકાવે ત્યારે જ ખબર પડે કે આવી મોટી મોટી વાતો, તમારા પ્રત્યેનો પ્રેમ, બધું ઢોંગ જ હોય છે. વાત કરતાં કરતાં મિહિરાને ફરી સાનિધ્ય યાદ આવી ગયો. પ્રેમના કેવા દાવા કર્યા હતા. હું તો ઠીક,
પણ પપ્પા પણ એના ઢોંગને પકડી ન શક્યા. મારી આજુબાજુ કેવી સરસ દુનિયા ઊભી કરી દીધી હતી. મારી માટે બધું જ કરી છૂટવાનો દાવો, આજીવન સાથ નિભાવવાનો કોલ, મારા માટે દુનિયા છોડી દેવાનો દાવો, બધું જ ઢોંગ અને બધી જ વાત ખોટી. એણે જ્યારે વેલેન્ટાઇન ડે ઉપર જે રીતે મને પ્રપોઝ કર્યું હતું, એકદમ સિન્ડ્રેલા જેવી ફિલિંગ્સ આવી હતી. હું મૂર્ખ હતી, સમજી ન શકી કે ફેરીટેલ કદી હકીકત ન હોઈ શકે. એ એક્સિડન્ટ ન થયો હોત તો કદાચ સાનિધ્યની હકીકત મને કોઈ દિવસ ખબર ન પડી હોત. એ એક્સિડન્ટે ખરેખર નવું જીવન આપ્યું છે. કેવી મોટી મોટી વાતો કરતો હતો. મિહિરાનો સાથ ક્યારેય નહીં છોડું. પણ જેવી ખબર પડી કે હું બેડ રિડન થઈ ગઈ છું, એવો પ્રેમ ગાયબ થઈ ગયો અને મને છોડીને જતો રહ્યો. એટલું કહેવા પણ ન રોકાયો કે આપણો સાથ અહીં સુધી જ હતો. ક્યારેક આપણી આસપાસ નેગેટિવ એનર્જી હોય છે. એ જતાં જ બધું સરખું થવા માંડે. સાનિધ્ય ગયો અને થોડા જ વખતમાં મિરેકલ થયો. ડૉક્ટરે તો કહી દીધું હતું કે હું પહેલાં જેવી હરતી ફરતી નહીં થઈ શકું. પછી હું થોડી થોડી ઉઠી શકવા માંડી અને ધીરે ધીરે નોર્મલ થઈ ગઈ. મિહિરાને તે દિવસો નજરની સામે એક ફિલ્મની જેમ આવી ગયા. 25મી તારીખે મિહિરા ટાઉન હોલમાં પહોંચી. હોલ માણસોથી ખચાખચ ભરેલો હતો. દૂરથી મિહિરાને સ્વામીજી દેખાયા. ઊંચું કદ, ગોરો તેજ ચહેરો. કેટલા યુવાન હતા સ્વામીજી! મિહિરાને કલ્પના નહોતી કે સ્વામીજી આટલી નાની ઉંમરના હશે. પ્રવચન પછી મિહિરા એમના દર્શન કરવા ગઈ. થોડી નજીકથી સ્વામીજીને જોઈને અવાક રહી ગઈ. આ સ્વામીજી છે! મિહિરાને તેની આંખો પર વિશ્વાસ ન થયો. આ જ સ્વામીજી છે! મિહિરા આયોજકોને મળી. હું સ્વામીજીથી બહુ જ પ્રભાવિત થઈ છું. એમના લેખ કાયમ વાંચું છું. કોઈ દિવસ કલ્પના નહોતી કે સ્વામીજી આટલા યુવાન હશે. મારે એમના વિશે જાણવું છે. કેમ એમણે આટલી નાની ઉંમરમાં સંન્યાસ લઈ લીધો? બહેન, એમનું પૂર્વાશ્રમનું નામ સાનિધ્ય છે. તે એક છોકરીના ગળાડૂબ પ્રેમમાં હતા. એ છોકરીનો ભયંકર એક્સિડન્ટ થઈ ગયો. એ બેડ રિડન થઈ ગઈ. ઠીક થવાની કોઈ ઉમ્મીદ નહોતી. એમણે પ્રાર્થના કરી કે પ્રભુ, તું એક વખત તેને પહેલાં જેવી હરતી ફરતી અને પોતાનું જીવન સરસ રીતે કોઈના પર આધારિત થયા વગર જીવી શકે એવી કરી દે. હું મારું સમગ્ર જીવન પ્રેમનો સંદેશ ફેલાવવામાં વિતાવીશ. અને મિરેકલ થયો. ડૉક્ટરને પણ ઉમ્મીદ નહોતી એ થયું. એ છોકરી એકદમ નોર્મલ થઈ ગઈ અને તેમણે સંસાર છોડી દીધો અને તેમણે તેમનું જીવન લોકોને સમર્પિત કરી દીધું.